આપણે તમામ જાણીએ છીએ કે ભારત દેશમાં બહુ લાંબા સમય સુધી બ્રિટિશરોનું રાજ રહ્યું હતું. શું આપે છે? જુવારની રોટલી. જે વ્યક્તિએ બહાદુરી દર્શાવી છે એ જ વ્યક્તિએ જે તે જગ્યાએ વિક્ટરી પોતાની હાસિલ કરી છે. તો મિત્રો અહીં બાજુ બહાદુર પરથી થશે લાલ બહાદુર શાસ્ત્રી. નમસ્કાર મિત્રો. મિત્રો તમે અવારનવાર જે તે વ્યક્તિની સમાધિ સ્થળના પ્રશ્નો અવારનવાર તમે એક્ઝામમાં જોતા હો છો અને વારંવાર વાંચ્યા છતાં વારંવાર રિવિઝન કર્યા છતાં જ્યારે આપણી એક્ઝામના દિવસે આ તમામ વસ્તુ ભેગી થઈ જતી હોય છે ને આપણે મૂંઝવણમાં આવી જતા હોઈએ છીએ. તો મિત્રો આપણે આ વિડીયોમાં એકદમ એનિમેશન સાથે આપણે ખૂબ ટ્રીકથી અને વિઝ્યુઅલ સાથે આ વસ્તુને યાદ કરી લઈશું. મિત્રો તમારે આ વિડીયોમાં તમારે કઈ વસ્તુ યાદ કરવાની જરૂર નથી. બસ હું તમને જેટલું કહીશ, તમને જેટલું બતાવી રહ્યો છું, ફક્ત તમારે એટલી વસ્તુ જોવાની છે. આપણે આ વિડીયોના અંતમાં જ્યારે આપણે જે ક્વેશ્ચન સેટ મૂકેલા છે મિત્રો તેમાં તમે આરામથી આ વિડીયો જોયા પછી તમે કઈ વસ્તુ યાદ કર્યા વગર તમે તમામને તમામ આન્સર તમે ટીક કરી શકશો. તો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ. તો અહીં બધું તમે શબ્દ જુઓ છો રાજઘાટ. આપણે તમામ એ જેટલા પણ તમને હું સમાધિ સ્થળ બતાવી રહ્યું તમામના આપણે ફક્ત શબ્દ પકડવાના છે. શબ્દ પરથી આપણે જવાબ પર પહોંચીશું. મિત્રો તમે બાજુ જોશો રાજ. હવે આપણે તમામ જાણીએ છીએ કે ભારત દેશમાં બહુ લાંબા સમય સુધી બ્રિટિશરોનું રાજ રહ્યું હતું અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ આ બ્રિટિશરોને જો તૃણમૂલથી કોઈ અહીં ઇન્ડિયામાંથી જો કોઈએ ભગાવ્યા એમાં માટે સૌથી વિશેષ જો કોઈ વ્યક્તિનું યોગદાન હોય તો તે છે ગાંધી બાપુ. તો તમારે મગજમાં ફક્ત એટલું રાખવાનું છે કે ભાઈ જ્યારે પણ તમને એક્ઝામમાં રાજઘાટ પૂછાય તો આપણે રાજ શબ્દને પકડવાનો છે. રાજ પરથી આવશે બ્રિટિશરોનું રાજ અને બ્રિટિશરોને ભગાડવાવાળા હતા ગાંધી બાપુ. તો મિત્રો અહીં બાજુ આ વસ્તુ સેટ થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ શાંતિવન. હવે અહીં બધું તમારે ફરીથી શબ્દ પકડવાનો છે શાંતિ. હવે એક નાનો બાળક છે જે ખૂબ ગુસ્સામાં છે, એકદમ અતિશય ગુસ્સામાં છે, અકળાઈ ગયો છે. તમે જુઓ છો અહીં બાજુ ખૂબ જ ગુસ્સામાં છે. હવે આ વ્યક્તિને શાંત કરવા માટે તેની મમ્મી તેને આપે છે જુવારની રોટલી. શું આપે છે? જુવારની રોટલી. મિત્રો તમારે ફક્ત આ ઇમેજ જોવાનું છે. તમને હું જે કહી રહ્યો તમારે બસ એટલું સાંભળવાનું છે. બાકી ઓટોમેટિક આ તમામ વસ્તુ તમારા મગજમાં બેસી જશે. તો અહીં બાજુ એક બાળક છે ખૂબ ગુસ્સામાં છે, તેની મમ્મી તેને આપે છે જુવારની રોટલી. તો મિત્રો જુવાર પછી થશે જવાહરલાલ નહેરુ. હવે મિત્રો આગળ આપણે જોઈએ વિજય ઘાટ. અહીં બાજુ શબ્દ પકડવાનું છે વિજય. વિજય એટલે વી પરથી વિક્ટરી. તમે તમામ જાણો છો કે ભાઈ વિક્ટરી કોણ મેળવી શકે. જે વ્યક્તિ પોતે બહુ બહાદુર હોય ને એ જ વ્યક્તિને વિક્ટરી મળે. તમે ઇતિહાસમાં પણ જોયું છે જે વ્યક્તિએ બહાદુરી દર્શાવી છે એ જ વ્યક્તિએ જે તે જગ્યાએ વિક્ટરી પોતાની હાસિલ કરી છે. તો મિત્રો અહીં બાજુ બહાદુર પરથી થશે લાલ બહાદુર શાસ્ત્રી. મિત્રો તમારે ફક્ત સાંભળવાનું છે, તમારે જોવાનું છે, તમારે કાંઈ યાદ કરવાની જરૂર નથી. ઓટોમેટિક તમારા મગજમાં તમામ વસ્તુ બેસતી જાય છે. હવે આપણે આગળ જોઈએ અભય. તો અહીં આપણે શબ્દ પકડીશું ભય. હવે મિત્રો એક નાનો બાળક છે તેને ખૂબ જ ભય છે. શેનાથી? મોરના પીછાથી. તમને નવાઈ લાગશે કે ભાઈ મોરના પીછાથી ભય હોય. હા, આ તમે જુઓ આ બાળકનું ચહેરું જુઓ, બહુ જ ગભરાઈ ગયો છે મોરના પીછાથી. તો મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામમાં અભયઘાટ આવશે તમને ઓટોમેટિક તમારા મગજમાં આ ભય શબ્દ સાઉન્ડ થશે. તમને યાદ આવી જશે કે ભાઈ ભય એટલે એક બાળક છે જે મોરના પીછાથી ગભરાય છે. હવે મોરનો પીછો એટલે કે મોરારજી દેસાઈ. મિત્રો બહુ ટ્રીકી છે, બહુ મસ્ત છે. આ વસ્તુ જોવામાં બહુ સરળ લાગતી હોય છે પણ જ્યારે એક્ઝામમાં બધા તમામ પ્રશ્નો આવતા હોય છે ત્યારે આપણને બધી વસ્તુ ભેગી થઈ જતી હોય છે. તો મિત્રો જ્યારે આપણે વિઝ્યુઅલ તરીકે આવી બધી વસ્તુ જો જોયેલી હશે, સાંભળી હશે ને તો તમને ગેરંટી આપું છું કે 101% જ્યારે આવા પ્રશ્નો તમને એક્ઝામમાં જોવા મળશે ઓટોમેટિક તમને આ બધી વસ્તુ ઇમેજ મગજમાં ચાલશે અને તમે સાચો જવાબ ટીક કરી લેશો. સો મિત્રો હવે આગળ આપણે જોઈએ શક્તિ સ્થળ. હવે આપણે તમામ જાણીએ છીએ કે એક જે મોદી સાહેબે વારંવાર કહેતા હોય છે કે ભાઈ નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. ઇવન આપણે આ વિડીયોમાં પણ જોયું કે અત્યાર સુધી તમામ જગ્યાએ આપણને ફક્ત પુરુષ જોવા મળ્યા. એકમાત્ર એવી નારી છે કે જેને ઇતિહાસમાં ડંકો વગાડ્યો હતો અને તે છે ઇન્દિરા ગાંધી. આપણે તમામ જાણીએ છીએ, આમનું વધારે વિશેષ આપણે એમનું કંઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી કારણ કે આપણે તમામ જાણીએ છીએ ઇન્દિરા ગાંધી કોણ હતા. સો મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ કિસાન ઘાટ. હવે તમામને ખબર છે કે ભાઈ જો ખેડૂત ન હોય ને તો ભાઈ બે સમયના ખાવામાં માટે આપણને ફાફા પડી જતા હોય છે. એટલે આપણે જે ખેડૂત છે, જે કિસાન છે તેને આપણે જે પરમેશ્વર આપણા માવતર ગણતા હોઈએ છીએ તો આપણે શું કરવાની જરૂર છે? આપણે કિસાન જે ખેડૂત છે તેના આપણને ચરણ સ્પર્શ કરવાની જરૂર છે. મિત્રો જ્યારે એક્ઝામમાં તમને લખીને આપું ત્યારે તમે આ પ્રશ્ન તમે એક્ઝામમાં જોશો ઓટોમેટિક તમારા મગજમાં આવશે કિસાન એટલે ખેડૂત, ખેડૂત એટલે આપણા માવતર. આપણને બે સમય જમવાનું જે મળે છે તે આમના લીધે જ મળતું હોય છે. તો આપણે ખેડૂતને ભગવાન તરીકે ગણીએ છીએ અને એટલે જ આપણે તેમના ચરણ સ્પર્શ કરવાની જરૂર છે. તો મિત્રો કિસાન ઘાટથી ચરણ પરથી આવશે ચૌધરી ચરણસિંહ. હવે મિત્રો આગળ આપણે જોઈએ એકતા સ્થળ.
આપણે તમામ મૂવીમાં સિનેમામાં જોતા હોઈએ છીએ કે ભાઈ સૌથી વધારે એકતા છે ને જેલમાં જે કેદીઓ હોય એ લોકો વચ્ચે હોય છે. તમે જોશો ઘણી બધી મૂવીમાં ઘણી જગ્યાએ કે જ્યાં જેલમાં જે લોકો હોય એ લોકો વચ્ચે બહુ જ વધારે એકતા હોય છે. તો અહીંથી આપણે જોવાનું છે એકતા જેલ અને જેલ પરથી આવશે જ્ઞાની જેલ છે. મિત્રો બહુ જ મસ્ત છે, બહુ ફની છે, તમને લાગશે. હું તમને વારંવાર કહી રહ્યો છું કે ફક્ત આને જોતા જાઓ, સાંભળતા જાઓ, આ બધી વસ્તુ તમારા મગજમાં બેસતી જાય છે. મિત્રો હવે આવે છે ચૈત્રભૂમિ. હવે તમારે વધારે વિચાર નથી કરવાનો. તમે અહીંયા શબ્દ પકડો ચૈત્ર પરથી સાઉન્ડ આવશે ચૈત્ર મહિનો. હવે આપણે તમામ જાણીએ છીએ કે ભાઈ ચૈત્ર મહિનામાં આપણે માતાજીની પૂજા વધારે કરતા હોઈએ છીએ, એમાં પણ ખાસ માં અંબા. તો મિત્રો અહીં બાજુ અંબે માતા પરથી આપણે અંબે જે શબ્દ પકડ્યું છે એના પરથી થશે બાબા સાહેબ આંબેડકર. તો મિત્રો ચૈત્રાભૂમિ સમાધિ સ્થળ છે એ બાબા સાહેબ આંબેડકરની. મિત્રો હવે આપણે આગળ વધીએ નારાયણ ઘાટ. હવે મિત્રો નારાયણ એટલે આપણે જો આંખ બંધ કરીએ આપણે નારાયણમાં તરત યાદ આવશે ભગવાન વિષ્ણુ. તો મિત્રો અહીં બાજુ તમે નારાયણ ભગવાનની છબી તમે જોઈ રહ્યા છો, તમને જોવા મળશે ભગવાન નારાયણની છબી. હવે તમે જોશો કે એમના હાથમાં છે ગુલાબ. મિત્રો અહીંથી આપણે યાદ રાખવાનું છે નારાયણ ભગવાનના હાથમાં છે ગુલાબ, જે લાલ કલરનું હોય છે. તો આ લાલ કલરના ગુલાબ પરથી આપણે યાદ થઈ જશે ગુલજારી લાલ નંદા. લાલ પરથી લાલ, તમને આ ગુલાબનો રંગ લાલ હોય છે અને ગુલજાર એટલે ગુલાબ. તો ગુલજારીલાલ નંદા તેમનું જે સમાધિ સ્થળ છે તે છે નારાયણ ઘાટ. હવે મિત્રો આગળ વધીએ સમતા સ્થળ. મિત્રો એ બધું આપણને વર્ડ પકડવાનું છે સમતા. ક્ષમતા એટલે આપણને ગુજરાતીમાં સાઉન્ડ થાય છે ક્ષમતા. હવે આપણે તમામ જાણીએ છીએ કે ભાઈ આજના સ્વાર્થ ભરેલ દુનિયામાં આપણી જો ક્ષમતા નહીં હોય, જે આટલું કોમ્પિટિશનમાં જો આપણામાં સહનશીલતા નહીં હોય, આપણી સહનશક્તિ, આપણી ક્ષમતા નહીં હોય ને, તો આ જીવનમાં આપણે કંઈ જ નહીં કરી શકીએ, આપણે આ જીવનમાં ટકી જ નહીં શકીએ. તો મિત્રો અહીં બાજુ આપણને ક્ષમતા પરથી ક્ષમતા, અને ક્ષમતા ક્યાં હોવું જોઈએ આપણા જીવનમાં, તો જગજીવન રામ એમનું સમાધિ સ્થળ છે સમતા સ્થળ. હવે મિત્રો આગળ વધીએ મહાપ્રયાણ. હવે મહાપ્રયાણ એમ જોવા જઈએ તો બહુ અઘરો શબ્દ લાગશે આપણને, પણ મહાપ્રયાણ પરથી આપણે મહાપુરાણ શબ્દ, અને મહાપુરાણ કયું છે શિવપુરાણ. તો શિવપુરાણની જે કથા ચાલતી હોય છે, આપણે તમામ જાણીએ છીએ કે ભાઈ શિવપુરાણની કથા પતી જાય તેના પછી આપણને મળતું હોય છે પ્રસાદ. તો મિત્રો એ બાજુ આપણને યાદ રાખવાનું છે મહાપ્રયાણ એટલે કે શિવપુરાણ, અને શિવપુરાણની કથા પછી આપણને મળે છે પ્રસાદ. તો મિત્રો આ પ્રસાદ પછી થઈ જશે રાજેન્દ્ર પ્રસાદ. મિત્રો બહુ ફની છે, તમને લાગશે કે ભાઈ આ બધી વસ્તુ મને યાદ નથી થઈ રહી, પણ હું તમને ગેરંટી આપું છું કે આ તમામ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બધી વસ્તુ બેસતી જાય છે, અને જ્યારે તમે પ્રશ્ન જોશો ઓટોમેટિક અંદરથી તમને ક્લિક થશે કે ભાઈ આ જગ્યા તો આમની જ આવશે. સો મિત્રો હવે અહીં બાજુ આપણે આ તમામ વસ્તુ જોઈ એના પછી હવે આપણે જો ક્વેશ્ચન સેટને સોલ્વ કરીએ તો તમે જોશો તમે જે વસ્તુ જોઈને આવ્યા છો, જે વસ્તુ તમે સાંભળીને આવ્યા છે, એ વસ્તુ એ કઈ રીતે મદદ કરશે. તો એ પ્રશ્ન છે ભાઈ કિસાન ઘાટ સમાધિ સ્થળ નીચે પૈકી કોનું છે. તો સૌપ્રથમ ઓપ્શન તો તમે જોશો ગુલજારીલાલ નંદા. હવે અહીંથી આપણે જોશું ગુલજારી લાલ, તો ગુલાબને લાલ કયા હતા, એ નારાયણ ભગવાનના હાથમાં, તો એ આ નહીં આવે. પછી મિત્રો આપણે જોઈએ લાલ બહાદુર શાસ્ત્રી. હવે આપણે અહીં શબ્દ પકડીએ બહાદુર કોણ હોય કે જે લોકો વિજય, જે વિક્ટરી હાસિલ કરે તે લોકો બહાદુર હોય. તો લાલ બહાદુર શાસ્ત્રી ત્યાંથી વિજય ઘાટ. મિત્રો એના પછી જોઈએ આપણે ઇન્દિરા ગાંધી. હવે આપણે તમામે જાણીએ છીએ કે ભાઈ નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. તો શક્તિ સ્થળ એ ઇન્દિરા ગાંધીનું છે. હવે ચોથું આવશે ચૌધરી ચરણસિંહ. હા, આપણે જોયું હતું ભાઈ ખેડૂત આપણા માવતર છે, આપણા ભગવાન છે, આપણે તેમના ચરણ સ્પર્શ કરવા જોઈએ. તો મિત્રો અહીં બાજુ કિસાન ઘાટ થઈ જશે ચૌધરી ચરણસિંહ. હવે આગળ જો આપણે જોઈએ સમતા સ્થળ. તો મિત્રો આપણે તમામ જેમ જાણીએ છીએ કે ક્ષમતા એટલે આપણી જીવનમાં ક્ષમતા હોવી જોઈએ. તો પહેલો ઓપ્શન છે રાજેન્દ્ર પ્રસાદ. તો આપણે જોયું હતું ભાઈ પ્રસાદ આપણને ક્યાં મળે છે, જે શિવપુરાણની કથા છે ત્યાં, અને શિવપુરાણ એટલે મહાપ્રયાણ. મિત્રો બીજું છે ચૈત્રભૂમિ. ચૈત્ર મહિનામાં આપણે પૂજા શેની થાય છે, અંબે માતાની. ત્યાંથી આપણે અંબે શબ્દ પકડીને આપણે બાબા સાહેબ આંબેડકર શીખ્યા હતા. મિત્રો આગળ છે જવાહરલાલ નહેરુ. તો જુવારની રોટલી, આપણે જે બાળક બહુ ગુસ્સો હતો તેને શાંત કરવા માટે એટલે શાંતિ સ્થળ. ચોથું છે જગજીવન રામ. તો ક્ષમતા સ્થળ એટલે જગજીવન રામ. સો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમને કેવો વિડીયો લાગ્યો ખાસ કમેન્ટમાં લખજો, અને નેક્સ્ટ વિડીયો તમે શેના પર ઈચ્છો છો ખાસ કમેન્ટમાં લખજો. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.